હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. કેમ છો બધાય? જો ગઈકાલે જ છે ને અમે નવસારી પહોંચી ગયા હતા, મોરબીથી નીકળી ગયા હતા. થયું એવું એમાં જ્યાં સવારમાં ઉઠ્યા, નીકળવું નથી એવું કરતા હતા હું ખુશી. પછી કીધું હે ને અચાનક હાલો નીકળી જ જાય, મોઢા બોઢા ધોયા, હું તો નાયો નહીં બેસી ગયો ગાડીમાં. કીધું હાલો બધા બેસી જાવ, ફટાફટ નીકળી ગયા. રાત પડે પહોંચ્યા, થોડાક લેટ નીકળ્યા હતા ને બધા થાકી ગયા હતા, એટલે કાંઈ આખા રસ્તે શૂટ આવ્યું નહીં. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને. બરાબર ને, કાંઈ શૂટ વ્લોગ નો થયો ને કાંઈ નો થયું આખા રસ્તે. નીકળી ગયા સીધા, અમે પહોંચી ગયા. હા ને જો કપડાનો ઢગલો અહીંયા થઈ ગયો છે ધોવા માટેનો. થઈ જ જાય, બધા ચેન્જ કર્યા હોય એટલે બધાયના 5 જણાના કપડા ચેન્જ કરી ઘણા બધા થવાના જ છે. થવાના, હા. અને ભાભીને તો રજા આપી જ દીધી હતી. બરાબર. પછી નીકળી ગયા અમે. હાલો પછી આગળ જોયું જાય. પછી હું અમે થોડાક વર્ક અમે અહીંયા પેન્ડિંગ રાખીને આવ્યા હતા. કીધું કાલો નીકળી જાય એ વર્ક બધા પતા. હજી રોકાવું હતું એકાદ દિવસ, અચાનક જ પાછું મગજમાં ખબર થાય અમારે બેને જી ઓલું થાય એ પ્રમાણે નીકળી જાય. હા એટલે મમ્મી ને પપ્પા બધા હતા ને, હા મેં હાલો નીકળી જાય પછી આગળ જોયું જાય છે શું કે એ પ્રમાણે. ડોક્ટર શું કહે એ પ્રમાણે આગળ કર નાખો. જય શ્રી કૃષ્ણ મમ્મી. ઓકે, જય શ્રી કૃષ્ણ. બેટું કેળું ખાશું. સલમાન ખાન તેરે નામ વાળજો ને, તેરે નામ જેવા. ગયો હા, કેળું ખાઈ લે સાનું મનો, કાંઈ આવું નથી. ખારો થયો. કેળું ખાઈ લે હર્ષિવ, શાંતિથી કેળું ખાઈ લે. એવું કરે તારે, એવું કરે. સંતરું. હા હાલો બધાએ થોડાક ચા પાણી નાસ્તો કરી લઈ પછી પાછા મળી. અત્યારે બે આવ્યા છીએ ગોડાઉન પર ને જો આજે છે ને ગોડાઉનની સાફ સફાઈ કરવાની છે, કેમ કે એને આમાં કાંઈ હૂજ નથી પડતી, કાંઈ હૂજ નથી પડતી ને કાલથી હેલ્પર આવવાના છે તો અમને હૂજ નથી પડતી તો એમને હૂજ શું પડશે. મૂળ ગોડાઉન અહીંયા આવવું જોઈએ. ગોડાઉનની હાલત જો અસ્ત વ્યસ્ત, એક વસ્તુ. નાખવું છે. હા, અને અમુક શું હોય કે એવા પંપ હોય, અમુક બીજા ઓલા પંપ હોય તે બધા છે ને ભેગું થઈ ગયું હોય તે બધાને આપણે અલગ અલગ કરી, રોલ હોય, ટેપ હોય, પછી એને મળે, નકર પછી એને મળશે નહીં. અડધી વસ્તુ શું એ મળતું તો હોય છે, કચરામાં વહી જાય. અમુક લખવાનું હોય તો માર્કર આતે બધું ક્યાંય આમાં ખબર નહીં, ઠેકાણું જ નથી. તો મેં શું કરી, આખું ગોડાઉન ને પેલા ક્લીન કરી નાખી. એટલે પછી એમને મજા થોડોક સામાન અમે લાવ્યા ને તેનું આમનામ પડ્યો હે. પછી તો એવું જેવો સ્ટોક પતી ગયો તો સ્ટોકમાં આવ્યું વસ્તુ અમે બધું હરખું કરતા હતા. ત્યાં પછી મોરબી જવાનું થઈ ગયું તો એમાં હે ને રહી ગયું છે. હવે જો આજે આવ્યા હી તા બધું હરખું કરી નાખી. હવે ફટાફટ બધું છે ને થોડુંક સેટિંગ કરી નાખી. પપ્પા આવ્યા હે ફાઇનલી કાલથી હેલ્પરને બોલાવી લીધા. હા વેલા બોલાવતા પણ અમારે જવાનું થયું ને એમને થોડું કામ ને હતું વેલું, એટલે મેં કીધું કાલે આવે ને તો આ બધું જેમ ને તેમ હે ને બધું એકદમ વ્યવસ્થિત. અમે કદાચ બહાર હોય ને તો એમને મળી મળે અને કઈ કન્ફ્યુઝન નો રહે ને વારે ઘડીએ ઓલું ક્યાં એવું ન થાય એમ. ટેપ ને ઓલું એટલે બધું હે ને અત્યારે જો આખું ગોડાઉન તમે અત્યારે જો ને પછી જો અમે કરી જો આ અત્યારની હે ને પરિસ્થિતિ ગોડાઉનની. આમ જો આ બધું આમ આ જો આ બધી વસ્તુ આમથી આમ ઓલી બાજુ તો જો ખબર નથી પડતી હું એ બધી કાંઈ વાંધો નહીં. હમણાં આખું કરી નાખીને બધું મેનેજમેન્ટ પછી બતાવી પાછું. બાકી જે સોરી બધાને કે અમે જ્યારે મોરબી હતા ત્યારે ઓર્ડર ઓલા ન થયા, ડિસ્પેચ ન કરીએ. અચાનક જ જવાનું થયું અમારે. તો આજે જો બધા આપણે ડિસ્પેચ કરી નાખવાના છે બોટલોની બધું. હવે આટલા પેક કર્યા. અહીંયા પેક છે, અડધા છે, અડધા હજી ખુલ્લા છે, એ કરી નાખીને આજે થઈ જશે બધાયના. હા બધાને પહોંચી જશે ટાઈમ ટુ ટાઈમ. હા પણ શું હોય કે આ ઇમરજન્સી હોસ્પિટલમાં જવાનું થયું ને એટલા માટે નો થઈ ગયા. પપ્પા આવી ગયા હેલ્પ કરાવવા. પપ્પા કે હાલો હેલ્પ કરાવ કે આયરે છે ને હેર ઓઇલ બનાવવાનું છે તો પપ્પા એમ અહીંયા બેઠા ઓલું કરી નાખશે અમને હેલ્પમાં. પાછળથી સાફ કરતા આવી એટલે આગળ સુધી થઈ જાય. પપ્પા બેઠા એ હેર ઓઇલ બને એટલી વાર ઉકાળ્યા કરશે, થોડીક વાર બેહીએ કરે
અને અમે બધા આ ઉપર નીચે મૂકવાનું નિયમ 2 કરી નાખી બધું થઈ જાય ને એટલે હાલો ફટાફટ કામ ઉપાડ લઈ સ્ટીકર ઘણાય છે મેં ગણી લીધા હા સ્ટીકર છે હજી ના આપણે હા પતે હા થાય એવું ના ઓલરેડી ઘણા સ્ટીકર મારી દીધા છે ને આપણે હજી ઘણા પડ્યા એટલે આપણે જઈને આવતા રહીશું ત્યાં સુધી આપણે કાંઈ વાંધો નહીં આવે કેટલી બધી સ્પેસ થઈ ગઈ છે સાફ કર્યું ને એમાં જો આપણે આ બોટલના બોક્સ તે બધા ઇન્ગ્રીડિયન્ટ્સના અમુક બોક્સ છે ને એ બધા લાઈનમાં ગોઠવી દીધા જેમ જોઈએ એમાં ટેપ નાની સીઝર ને બધું આ બોક્સમાં ને એવું કરી નાખ્યું છે શું કે આશીષ સરસ થઈ ગયું બધી થઈ ગયું ને ઉપર બોક્સની લાઈન છે ને એ બધું તો કરી નાખ્યું છે જો આ આપણા બધા શેમ્પૂનું મટીરિયલ એ નાની વસ્તુ હોય જેમ કે રોઝમેરી અરીઠા ને એ બધું રાખી દીધું છે ને સૌથી મોટી તો આ અમારી ગાડીને અમારે સ્પેશિયલ રાખવી પડે નકર આરસી ખીજાય અમને બધાને હમણાં આવ્યો તો કે ગાડીમાં ફેરવો ને એ કે આટલા બનેલા બોક્સ પડ્યા છે એ અહીંયા રાખ્યા છે આખા બાકી આ ફેન એક જરૂર છે નાનો તો ફેન આપણે અહીંયા રાખી દીધો છે આશીષ અહીંયા શું કરે છે એ વાત સાચી છે કઈ કરી જાય હા એ બીક લાગે મને તો ગરોડીને બીક લાગે હા હાલો ઉપર જાય આશીષ બધું થઈ ગયું ક્લીન થઈ ગયું આ બધું બનાવવું હોય તો મજા આવે સરસ બધું ક્લીન કરી નાખ્યું જો ઉપર આપણે આ 2 બોટલ એ બીજી બોટલ ક્યાં ગઈ જવા દીધી બોટલ પતી ગઈ જવા દીધી ને હજી આ બધી મગાવી તો આવશે બધી પાછી થઈ જઈશ લાઈન બરોબર હાલો નાવું જઈશે હો નાવું તો જોઈશે જ હા હાલો બધાય જમવા જો હું ને ખુશી અત્યારે જમવા બેઠા હે તો તમને એક મસ્ત વસ્તુ સંભળાવ તમને ખાલી સાંભળજો છે કેવા હોતા है जो तो सोफे देखा ये तो એને પપ્પા હજી અમારો જમવાનો ટાઈમ થયો ને પપ્પા એટલી વાર ભૂલી ગયા છે અમે આઈને કેવા નાકોડા દઈ ખુશી હશે इसके मतलब बता नाकोड़ा दई दे બપોરે એવું થાય થાકી ગયા હશે ગઈકાલના પપ્પા દરરોજ વહેલા આવી જાય કા પપ્પાને ફિક્સ છે જમી લે જમીન હોઈ જાય એક ઝપકી માર લઈએ પછી પાછા ઉઠે પછી ગેમ રમે પછી રમતા એમ લેટ નાઈટ સુધી ગેમ હાલો બધા જમવા જો રીંગણાનો ઓરો રોટલા ભાખરી બધું જ છે રીંગણાનો ઓરો બાજીના રોટલા ભાખરી છે અને આશીષની ભાખરી જમી લઈ ચા હે છાસ તો ભૂલી ગઈ હું ને ખુશી બે લેટ છી મમ્મી ને પપ્પાએ બે જમી લીધું પપ્પા તો હોઈ ગયા જમી ને અમે બે હવે જમવા બેઠા છીએ કામ માટવણ હોય એટલે થોડીક વાર લાગે હું કે તમારે બધાને ઠંડી અમારે તો ઠંડી પડે છે મોરબી વધારે ઠંડી હતી અહીંયા થોડીક ઓછી છે પણ પડે છે એમ ઠંડી લાગે છે મોરબી તો ભૂકા કાઢ નાખ્યા ઠંડીના શેડા કાઢ નાખ્યા ભૂકા નહીં અમુક માણા આવ્યા આવતા તું શું કામ આવ્યો તારે ખાવું પીવું ને તારે બધું કરી લીધું તો તું શું કામ આવ્યો પાછો ભૂકા કરશે હવે છોકરી લટ કેમ નીકળી ગઈ એ નથી દેવાનો હું કઈ તને એને ચાકરિયા જોઈએ દાદા શું કરે એ જઈશે પાછો ઊભો થઈને જઈશે એને બધી જોતું જોઈએ અમે જે ખાવા લઈને બેઠા એની બધી વસ્તુ જોતી હોય અને એને એમ કે વળી કંઈક નવીન ખાઈ લઈએ તો કાલે કે હવે રિટર્ન આવતા હતા ને મોરબીથી તો ચોટીલા હે ને ખમણ લીધા ભૂખ લાગી હતી તો બધાને ખમણ અને મમ્મીને ખુશીને ખમણ ખાવતા મમ્મીને ગાંઠિયા ખાવતા ખમણ હજી જેવા હજી લઈને બેઠા મેં કીધું ને હાલે ખુશી પોતે હું તો એકદમ ભર નીંદરમાં ત્યાં તો આમ કરીને ઊભો થયો હે મમ્મી તમે એકલા ખમણ ખાઈ લે એ એલા રિએક્શન એવા હતા લે કે મમ્મી તમે એકલા ખમણ ખા ખુશી કેવો ઉઠો સુગંધ આવી હતી એવો ઉઠો આજે જીવો તેમાં હાલો બધા જમવા જમી લઈ પછી પાછા મળી બધા નવા કપડાં જો ધોવામાં જાય છે બધા નીકળે છે બેગમાંથી હા બધા ધોઈને પછી પેક કરીને
એટલે પેક એટલે આઈ સાઈડ પર રહેતા જાય એમ. હા તમારે આનું કરવાનું છે એ રેવા દે હજી. રેવા દો બધું ધોવામાં કઈ રીતે નાખવાનું અમુક રેવા દે હજી, અમુક પછી એને મારે કન્ફ્યુઝન વધારે હોય જરાક. તો તારા હે ઈ કાર્ડ નાખી જવા દે ને. આમાં જો આરસીયુ માટે ગિફ્ટ આવી છે, ઈ છે ખુશીની ફ્રેન્ડે આપ્યું છે ગિફ્ટ. જોયા નથી જો મમ્મીએ નથી જોયા ઈ. મમ્મી એના મોરબી ગયા ને ત્યારે ખુશીની ફ્રેન્ડે આપ્યું. આપણે હોસ્ટમાં જવા દઈ દિયો મમ્મી મીઠડા પેલા લેવા પડે આરસીના કપડાના. લે જ ને તો હું ઘણું લઈ આવ્યો હો. તમે મમ્મી આના બીકલા લઈ લેવા મેં લીધું આમાં કઈ હોય તો મીઠડા લાવ ને મમ્મીને એમ કે બેગ હે એમ હે, મમ્મી પર્સ હે એને એવું લીધું હે. જસ્ટ આપણે કઈ પણ કેરી કરવું હોય ને એમાં તો કરીએ કે પ્લાસ્ટિક છે ને આ એટલે આગળનું. હું ગેસ કરવામાં હું શું કેરી કરવાની છે ચાલો જી કરવો ઈ કરજે. ના તમે ગેસ કરો જ હવે નથી કર કોઈના મગજમાં હું દોડતું હોય હું ખબર આ દાર મગજનું તો એને ખબર હોય મને બધી ખબર જ છે. હું ગેસ કરું હું તાર યો આમાં કટલેરી કરીશ ના આવે કા દવા લઈશ. દવાઈ નહીં આલે જી લેવું હોય લઈ જા, અત્યારે લપનો બસ. ઓલું નહીં યાર, ઓલું નહીં યાર. હા હા જો મારા તમારા કરતા તો મારા હાથો હારા હું શેમ્પૂડા કાંઈ વાંધો નહીં, શેમ્પૂ લઈ લઈ. તો પછી આમાં નો જે ચેન્જ બેન્જ કરવાનો હોય તો એ પ્રમાણે કયો ને કે બાકી ધોવા જાય આ કાર્ડ નાખ મમ્મી ધોવા એ જાય ધોવામાં જવા દે, એ તો એના કન્ફર્મ જ છે. એના હજી બીજા હે ને બધા એક હવે બધાય ધોવામાં નાખી દે તો આઈને ધોવાઈ જાય ને તો માથાકૂટ નહીં પછી હેંચા. યસ સાચી વાત. હવે માથાકૂટ નહીં ને. જો તમારા બધાની કોમેન્ટ આવી હતી બધાની કે બેબીની હેલ્થ કેવી છે, તો બેબીની હેલ્થનું અપડેટ એવું છે બેબીની હેલ્થ એને અત્યારે સ્ટેબલ છે. જેવા બેબીની કન્ડિશન સ્ટાર્ટિંગમાંથી એવી કન્ડિશન નથી. બેબીની કન્ડિશન બહુ ખરાબ કે નથી બેબીની હેલ્થ કન્ડિશન બહુ સારી. હવે જોઈ આઈ હોપ કે વહેલા ક્યારે ડિસ્ચાર્જ જલ્દી આપી દઈએ તો સારું. જલ્દી બેબીની હેલ્થ બધાની સારી થઈ જાય ને જલ્દી ડિસ્ચાર્જ આપી દઈએ. અમે બધા રિપોર્ટ્સ હજી આવતા 3-4 દિવસ પછી રિપોર્ટ્સ આવશે એમ કીધું હતું. હવે રિપોર્ટ્સમાં શું આવે, હું કેટલો ફેરફાર થયો છે તો એ પ્રમાણે રિપોર્ટ્સમાં આગળ ખબર પડશે. પછી એ બધું અપડેટ આગળની ખબર પડશે. એટલે પછી અહીંયા અમે ભાઈની કે તમારે અહીંયા અત્યારે રહીને કાંઈ ઓલું છે નહીં, તમે અત્યારે નવસારી વહી જાઓ, પછી આગળ શું રિપોર્ટ્સ આવે ક્યારે ડિસ્ચાર્જ આપવાના એ પ્રમાણે હું તમને આગળ પછી ફોન કરીશ ભાઈ કે. એટલે અમે નવસારી પછી નીકળી ગયા. હે ખુશી બરાબર ને? એમાં એવું છે કે હવે કેટલા દિવસ હજી રાખે કાંઈ નક્કી નથી. એ રિપોર્ટ્સ આવે પછી ખબર પડે. અને પછી એવું લાગશે ને તો પાછું અમારે મોરબી જવાનું થાય છે. અમદાવાદ ને કેટલું મગજમાં તો પાછા અમે મોરબી જઈશું. એ હવે બધી આગળ પછી ખબર પડે. મેં અંદરનું ટી-શર્ટ જોયું નતું અત્યારે જોયું. એ રિપોર્ટ્સ આવે પછી ખબર પડશે કા મમ્મી? હા ઈ તો પછી જ ખબર પડે. આખું ફેમિલી અહીંયા હી તો અત્યારે મેં કીધું પેલા તો આપણે ઓલું કરી જ નાખીએ એમ જાય. બસ જોઈ જઈશે. હવે પાછું જો જવાનું થાય છે ને તો પાછું હું ને આશીષ જઈશું. હવે જઈશું તો હું ને ખુશી જઈશું. કાંઈ પણ ઓલું ડિસ્ચાર્જ બેબીને આપવાનો થશે કાંઈ પણ રિપોર્ટ્સમાં જોઈએ. હવે આગળ હોપ કે બધા ઓલ પોઝિટિવ રિપોર્ટ્સ આવશે. બસ એટલી જ પ્રાર્થના કરી ભગવાનને. બીજું તો હું આમાં કેમ કે આપણા હાથમાં કે નથી, બધું ડૉક્ટરના હાથમાં છે ને ભગવાનના હાથમાં છે. ડૉક્ટર જેટલી બને એટલી ટ્રાય કરતા હોય એમની બેસ્ટ ઓલી કરવાની ટ્રાય કરવાની કે જલ્દી બેબી બધા રિકવર ઓલે. હજી કહે ને ઓબ્વિયસલી કે જરાક હજી બહુ વહેલા આવ્યા છે બેબી એટલે બધા જરાક ઓલા હોય ને એમને ઓબ્વિયસલી રાખવા પડે પેટીમાં ને એમાં. તો કાંઈ વાંધો નહીં. આઈ હોપ કે બધા ઓલ વેલ એન્ડ ગુડ જલ્દી બધા સારા થઈ જાય. હા ખુશી? એમાં કામાં કઈ હોય નહીં. ઘરે કરતા ઘરે તો અમે નો લાવી જ ન હોકી ખુશી. ઓલું છે આપણને એમ હોય કે અમારા બેબી અમારાથી દૂર છે, પણ એવું ન હોય. આપણા કરતા અહીંયા સેફ છે એમ ડોક્ટર ભગવાન કહેવાય સમજ્યા. એટલે ડોક્ટર તો ટ્રીટમેન્ટ કરતા જ હોય, એની રીતે મહેનત કરતા જ હોય હે. અને આપણે ભગવાન આગળ પ્રાર્થના કરી કે ભગવાન સહી સલામત બધાય સ્વચ્છ થઈ જાય. હા હાલો ભર દ્યો.
શું જોવે છે હજી? ટેગ બેગ કાઢવાના હોય તો કાઢી નાખું ને એમ. કાઢી નાખ ને મારા ટેગ, મારે હવે બદલાવાના તો હે કોઈ નહીં. બદલાવા નથી જવાનું, એના કરતા કાઢી નાખું. એક સીઝર લઈ આવો એટલે હમણાં બધું તોડી નાખું. ચાલો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરશું. મળીશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.